તો આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને ગામડે પહોંચી ગયા છીએ અને આ રીલને આપણે જાળવા વર્ષો જૂના અહીંયા બાંધી છે આપણી બિલી હા બધા આરામથી હોતા છે બધા. આ ખડેલી આપણી ઘરે જઈને હું તમને દેખાડીશ. ખડેલી એની નાની ઉંમર બેની હરખી છે. એક બે દી આ નાનકડી છે. ચાકરીમાં ને વગર ચાકરીમાં કેટલો ફેર છે નહીં કંઈ. હાલો બધા આ 1.5 વર્ષની થઈ છે. 1.5 બાકી હે. હા લાગે ને જાફરી ઓરિજિનલ. હા આ 1.5 વર્ષની ચાકરીવાળી ખડેલી અને આપણી આના જેવડી દેખાડી. જે આના ભેગી એક ભેંસ હતી ને આપણે ઘરે એની પાડી હતી. એની પાડી હજી આપણી 1.5 કિલો લાગે હાવ ટીણી. અને આપણે જાફરી સેલ કરવાની છે 3.5 લાખ રૂપિયામાં. અત્યારે ગાભણ છે 5 થી 6 મહિના એમ કાંઈ ગાભણ છે. કેમ કે તારીખ આપણી યાદ નથી પાકી. 5મો મહિનો લગભગ છે. હાલ બધા હાલ. હા જાફરી હો બાકી જાતવાની છે. આ ખડેલી આપણી વેચવાની છે. બીજું વેતર ગાભણ છે. પહેલાં વેતરની આપણી આ પાડી છે. ને કોઈ ભાઈને લેવી હોય ને તો ખાલી કોમેન્ટ કરજો. કેમ કે 3.5 લાખનો દાગીનો એક જ છે. આ ચાકરી જ જોઈ. કેમ કે ચાકરી વગર ન થાય. આ મને પડખે નહીં ચડવા દે કેમ કે થોડીક છે ગુસ્સાવાળી આપણી. રહેવાની નથી ને એટલે આ ચડવા દઈએ. આ કાંઈ ના બોલે. હા ખારી કરી. કેમ કે હું જે આવું ને આની ખારી કરું એટલે થોડીક એમ ખારી થઈ જાય. 3.5 લાખ રૂપિયા દેવાની હોય ને કિંમત તો આવે આપણે વેચવાની છે. 3.5 લાખ એનાથી 1 રૂપિયા હેઠે નહીં જડે. કેમ કે આ દાગીનો એમ છે એક ટાઈમનું 10 લીટર માથે દૂધ છે. બોલે હા એની જ પાડી છે. ગયા વર્ષની છે. આ વર્ષે ગાભણ છે. થોડી ગુસ્સેલ થઈ ગઈ છે કેમ કે આપણે નવા કપડાં પહેરે એટલે થોડીક ભૂરાઈ થાય બસ. બાકી આ 3માંથી બીજી સેલ નથી કરવાની. એક આજ કરવાની છે. ઘરે અત્યારે છે નહીં કોઈને કે તમે છૂટી કરીને તડકે અમે તમને હાલીને દેખાડત. કમ્પ્લીટ છે બધું. દાગીનું છે કેમ ઓરિજિનલ કુંઠી છે. કેટલા મહિને ગાભણ છે ને એ આપણે જે પાકી ગેરંટી નથી છે. ગાભણ ડૉક્ટર ચેક કરાવી ગાભણ છે. આપણે અંદાજે એને 5 મહિના માથી થયા છે. 5મો પૂરો થઈને 6ઠ્ઠો બેઠો હશે. કેમ કે એ તારીખમાં છે ને આ ખડેલી ભેગી છે. 2 ભેગી જ થઈ હતી. આ 10-15 દી મોર છે. આગળ પાછળ છે. 15 દી પાછળ છે. આ ગાભણ છે ને આ ગાભણ છે. ચેક એ કરાવી લીધી ડૉક્ટરે. દવા દીધી હતી પણ હમણાં મૂકી દીધી. કેમ કે આપણે આ ભેં આવી ગઈ એટલે પછી મૂકી દીધી એને. ઓરિજિનલ જાફરાની કુંડી લેવાનું હોય તો કોમેન્ટ કરજો. નકર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો ભાઈ ભેંસ લેવાની છે. યુટ્યુબમાંથી વિડીયો જોઈને એવા રીતે લખીને મોકલજો. કેમ કે આપણે પછી ખબર પડે નહીં. એમાં ઘણા બધા કોમેન્ટ કરતા હોય મેસેજ કરતા હોય જવાબ બધાને આપી. પણ તમારે કોમેન્ટ જવાબ દેવાનું છે કે ભાઈ યુટ્યુબમાં જોઈ અમે આવ્યા છીએ. અને આપણી મિનકી ટ્રેક્ટર જો અમે એક પડી છે ગોડાઉનમાં. ને આપણી બિલ્લી જો આ ખોળ થઈ પડી છે. ખાજ બહુ આવે એની. તો આપણે સવારમાં છે ને ભેહું બધી હાંકી લીધી છે. કેમ કે સવારમાં ક્યાં જાય ચક્કર મારવા અત્યારે વાડીમાં નથી લઈ ગયા. સીધી હાંકી લીધી. મજૂર છે ને ટ્રેક્ટર ભરે છે ત્યારે ખાતરની આપણે જવાનું થયું ખાલી કરવા. અહીંયા મોકલવા જવાનું છે ટ્રેક્ટર.
એટલે હવે પાછી લઈ નથી આવવાની. તો અહીંયા મૂકી આવશું આજે ટ્રેક્ટર. ફોટો પકડી લીધો બધી. તો અત્યારે આપણે ભેહું હાંકી નાખી છે સીધી. તો અત્યારે આવે છે ગોરી. આપણે હજી દેખાણી નથી. આપણે અંદાજે લગભગ આવી નથી, હજી ભેગી થઈ નથી. કાં હશે તો ચીકુમાં હશે, કેમ કે એ બેહુની ગંધ લેતી લેતી સીધી નીકળી આવશે આ બાજુ. જો આગળ આવી ગઈ હશે તો એ આ પટ્ટો પકડી લીધો હશે સીધો. બધી અહીંયા નદી ઉતરી જાય. તો આપણે જો હાકીએ ગોરીની, કેમ કે રોટલીની એવી હરાડી થઈ ગઈ છે એટલે બીજી રીતની ભાગી જવાનું. તો આપણે કંઈ હાલી નીકળી ચરવા. અત્યારે ક્યાં રખડે ખબર? બધી નદીઓમાં આવી ગઈ છે. અડધી પાછળ છે ને અડધી આગળ આવી ગઈ છે. થોડાક દિવસ પહેલાં આપણે આપણા ભાઈબંધની વાછડીને સમાધિ દીધી હતી. એમાંથી એક સમાધિ આપણી ગંગાને દીધી હતી. તો થોડાક દિવસ થયા ને 10 થી 15 દિવસ પછી બીજી સમાધિ દીધી એક વાછડીની. એ પણ ઓરિજિનલ ગીર કાબરી વાછડી ઘટેની એવી આવી હતી. અને ગાયે 8મો મહિનો ગાભ ચાલુ હતો અને ગાભ નાખી દીધો. વાછડી એવી રૂપાળી આવી. કરમમાં કેમ કઠણે હોય એટલે વાછડી મરેલી જાય. કેમ કે શું પ્રોબ્લેમ પડ્યો એ કાંઈ ખબર ન પડી. ઓચિંતું ઓર્ડર ઉતાર્યું. એક દિવસ, બીજે દિવસે તો ઓર્ડર ફૂલ ઉતારી લીધું. છતાં વી ગઈ અધૂરી. મહિનાની વાર હતી. મરેલી આવી તો પણ એને પણ અહીંયા પછી સમાધિ આપી હતી. એને તો બાકી બે હું પડી રખડે જ ધીરે ધીરે. કેમ કે સમાધિ દીધી હતી ને ખોદી નાખી દીધી છે ભૂંડડા. કેમ કે ભૂંડડાની ગંધ આવી જાય ને એટલે ખોદી નાખે. જેસે બીજ ખાડો કરેલો હોય ને તો એ ખોદી ન હગે. કરમની કઠણા હોય એટલે પછી તો ગમે ત્યાંથી ખાઈ જાય. ત્યાંથી જે ભેહું આવે ધીરે ધીરે ચક્કર મારી પછી આગળ હાંકશું. તો અત્યારે આપણે ભેહું હાંકી લીધી ઘરે અને જઈએ ને ઘરે અત્યારે. અને એક ખડેલી લગભગ આપણે આજે બાય કરવાની છે. અહીંયા છે ગ્રાન્ડ ઓપનિંગ. અત્યારે ગીત વાગે. કઈ ખડેલી તો આપણે દીધી છે ને તમને ખબર જ આવે. હરાડી બહુ છે ને આપણી જી. હમણાં ગાડું બારે જો અંદર ચરે છે. હાલે ભાઈ આવશે નહીં આ બાજુ ઊંધી જ ભાગશે. હાલે તો અત્યારે હાકી સીધી અને ગાડી લઈ એક તરફ. કેમ કે એ આપણી છે ને તોફાની બહુ છે એટલે તોફાની એટલે હદપાર નહીં. હવે એ ખાણ સિવાય પકડવા દઈએ નહીં, રોટલી અડે નહીં અને બાંધવા જાય જરાક લાકડી કે આપણે નાખી લીધી લાકડી તો એને ખબર પડી ગઈ મારશે. મારવાની ન હોય આ ખડેલી. તો આજે ફોન તો કર્યો ભાઈ કે જોઈએ તો એને દઈ દીધી છે. પણ હવે કંઈ ભરવા આવે ને એ કાંઈ નક્કી નહીં. કેમ કે આની ચાકરી કરી કરીને ઓમ થાકી ગયા. હાઈટ ન પકડી જરાય. 2 દાંત કરી ગઈ. નાનકડી તો નથી, 2 દાંત કરી ગઈ. ચોમાસે ફરી જાય એમ છે. આ ચોમાસા સુધી સાચવીને ચાકરી રાખવી નાખા તો વેલી દઈ દેવી સારી. કેમ કે તોફાની થોડીક વધારે છે. એ કાપી દઉં એટલે પછી શાંતિ વાળી. હજી એકાદી 2 છે એની પણ કિંમત આવી ગઈ તો દઈ દેવાની છે. એક તો ચાંદરી તમને દેખાડેલ છે આગળ. તો બીજીનું વિચારીએ. હાલે આ બધાને ગાડી લઈ જવા દે ધીરે ધીરે ઘરે. પાડો તો આપણે ખાલી ભેગો જ કર્યો છે, લીધો છે. અત્યારે આપણે ઘરની ભેહું નથી થતી. કેમ કે ઘરની લગભગ ભેહું ગાભણી છે. જે 35 વ્યાણી છે, 1-2 ઈ છે,
એકાદી લગભગ પારેટ હોય તો હોય. તો અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા અને આપણે બધી ભેહું અહીંયા ખાઈ છે. આપણે મેન જ્યાંનું કાઢવાનું કારણ જો આ એકલી ન જાય, 2-3ની ભેગી રહેતી જાય. જેમ કે અંદર જ્યાં દાંડર વિકસે એક નહીં, 2-3 લઈ જવાની. 1-2 ગઈ હતી ભેગી. અત્યારે ફાઇનલ જવાબ નથી આવ્યો ભાઈનો, લેવાની છે. હાલા હાલ 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 હાલ. તમને આગળ વિડીયોમાં મેં કાલના વિડીયોમાં જે કીધેલું કે આપણી પાડીની ઓલી મોટા બાપુની પાડી 2 હરખી છે. એમાં જો આપણી આ પાડી, એ પાડીથી 5-7 દી મોટી છે. નાનકડી છે ને જી આ પાડી. કેમ કે ચાકરી અને વગર ચાકરીમાં ફેર એટલો પડે. રગાની ચાકરી ઘણી કરતાં, પણ અહીંયા શું છે કે આખો દી ભાગદોડ હોય અને ઓલી ખડેલીને આપણે બેઠા બેઠા ખાવાનું હોય, તો એના હિસાબે ચાકરી નથી થતી. અહીંયા શું છે આખો દી ભાગદોડ જ હોય. અહીંયા ખાવાનું જડે, ઉવા જડે, ઓલી બાંધી ખાતી હોય આખો દી. હાલી હાકેલી ન કરી એમાં ક્યાંય ગાપ થાય, કેમ કે એ આમ નક્કી વગરની છે, ઠેકાણું છે નહીં. અને ફોન આવ્યો જ ભાઈનો, પાકો જવાબ નથી દેતો. પાકો જવાબ દે મેં કીધું ભરી ગયા. એ કે સવારે આવું, તો સવારે મેં ભરી ગયા. બાકી વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. બધાને મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયો સાથે.